હવે આ ચણા સુદામાએ ભગવાનને કેમ ના આપ્યા? એ એકલો કેમ ખાઈ ગયો? આની પણ કથા છે. એકવાર એ પ્રદેશમાં એક ચોર એક બ્રાહ્મણીના ઘરે, બ્રાહ્મણ પત્નીના ઘરે ચોરી કરવા માટે પ્રવેશ કરે છે. બ્રાહ્મણના ઘરમાં એને ધન શોધવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ મળ્યું નહીં. પણ એક ચણાની પોટલી મળી. એને લાગ્યું કે કોઈ હીરા મોતી હોય એવું લાગે છે, એટલે ચણાની પોટલી એને ઉઠાવી લીધી. આ બ્રાહ્મણની પત્નીએ પ્રાતઃકાલે એના ભૂખ્યા બાળકોને આ ચણા ખવડાવવા માટે ચણા રાખી અને પોટલી તૈયાર રાખી હતી. એ ચણા ચોર ઉઠાવી ગયો અને બ્રાહ્મણની પત્ની જ્યારે ઉઠીને જુએ છે કે ચણા જે બાળકો માટે રાખ્યા હતા એ ચોરી થઈ ગયા, એ શ્રાપ આપે છે કે આ ચણા જે ખાશે એ આજીવન દરિદ્ર રહેશે. અને આ ચણાની પોટલી હીરા મોતી માણેક લઈને જે ચોર ગયો તો એને ખોલી, એને જોયું કે આ તો ચણા છે. એને પોટલીને પાછી ગાંઠ મારી અને ગુરુકુલ આવતું હતું એટલે ગુરુકુલની અંદર પધરાવી દીધું. પ્રાતઃકાલે ગુરુમાએ ચણાની પોટલી જોઈ. ગુરુમાને થયું કે અહીં આશ્રમમાં તો બધું સીધું ને બધું આવતું જોઈએ, કોઈ ચણા મૂકી ગયું છે. એટલે ચણાની પોટલી લઈ અને એ ચણાની પોટલી જેને જે આરોગશે દરિદ્ર રહેશે એ સુદામાના હાથમાં આપી અને કહ્યું કે તમે સમીદો વીણવા, લાકડા વીણવા જાઓ છો ત્યારે આ ચણાની પોટલી આરોગજો. સુદામો ત્રિકાળ જ્ઞાની છે. એને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ ખબર છે. એને ખબર પડી ગઈ છે ચણા હાથમાં લેતા કે આ તો સાપિત ચણા છે. અને જો સાપિત ચણા મારો સખા દ્વારકાધીશ પ્રભુ આરોગશે તો એ તો લક્ષ્મીનો નાથ છે. મને એને દરિદ્ર ન બનાવાય. અને મારે સખ્યપણું, મારો સખા છે, મારાથી એનું અહિત ન થવા દેવાય. આ ચણા એને ન ખાવા દેવાય. ગુરુમાએ આજ્ઞા કરી છે ચણા ખાજો, અને જો ન ખાવ તો એ ગુરુમાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. સમીદો વીણવા માટે ગયા. ગુરુના આશ્રમમાં રહેતા હતા તો નજીકમાં લાકડા ના મળત. ગુરુકુલથી બહુ દૂર કેમ ગયા? ગુરુકુલથી દૂર ગયા. ઉજ્જૈન પાસેથી વિષુવવૃત્તીય રેખા પસાર થાય છે અને એનું પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત કરવા માટે ગુરુકુલથી દૂર સુધી લાકડા લેવા માટે ગયા. તે વખતે ફક્ત એકલું ચોપડીનું જ્ઞાન નહીં, પ્રેક્ટિકલ નોલેજ પણ ગુરુ આપતા હતા. અને વૃષિવૃત્તીય એ રેખાને સંશોધન કરવા માટે, અક્ષાંશ રેખાંશનું જ્ઞાન મેળવવા માટે આશ્રમથી દૂર લાકડા વીણવા ગયા. વરસાદ પડ્યો, વૃક્ષ ઉપર રક્ષણ પ્રાપ્ત કર્યું અને શરીર ભીંજાયું, ભૂખ લાગી. સુદામાને ચણાની પોટલી યાદ આવી અને જે ગુરુમાએ સાપિત ચણા આપેલા હતા એ મારો મિત્ર દરિદ્ર ન રહે, હું દરિદ્ર હોઉં તો ચાલે, મારો મિત્ર દરિદ્ર ન રહેવો જોઈએ, એમ કહી અને પોતે આરોગવા લાગ્યા. ચણા ચાવવાનો અવાજ ભગવાનને ઉપરથી આવ્યો. સુદામા શું કરે છે? ચણા એકલો એકલો ખાય છે? ના ના પ્રભુ, ચણા તો ક્યારના વરસાદમાં પલળી ગયા અને વરસતા પાણીમાં વહી ગયા. આ તો ઠંડીથી ધ્રુજું છું ને એટલે મારા દાંત કચકચે છે. ભગવાને સુદામાને યાદ કરાવ્યું કે તો ચણા એકલો ખાઈ ગયો તો યાદ છે ને. સુદામો કઈ બોલ્યો નહીં.